નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફરિયાદી સાહેદો પાસેથી માસિક ભાડેથી તેમજ હપ્તા ભરવાની શરતે મેળવેલ 4 વ્હીલ વાહનો બારોબાર ગીરવે આપી ઠગાઈ કરનાર રીઢા આરોપી વસીમ નોબારાને શોધી કાઢી ઠગાઈ કરેલ કુલ 14 લક્ઝરિયસ 4 વ્હીલ કબ્જે કરી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। ઉપરોક્ત ઠગાઈના ગુનામાં બનેલ ફરિયાદી સાહેદોની આરોપી દ્વારા ઠગાઈ કરી લઈ ગયેલ 4 વ્હીલ વાહનો તેમજ આરોપીને સત્વરે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી H.A. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પ્રોફેસર અધિક્ષક કર્મીઓ ગુનાનો આરોપી અને ઠગાઈમાં ગયેલ વાહનો શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર R.G. જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર H.D. તુવેરની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર C.D. યાદવ ઉપરોક્ત નોંધાયેલ ઠગાઈના ગુનાની તપાસ કરતા હોય ટીમ સાથે મળીને આ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા આરોપી દ્વારા ઠગાઈ કરી લઈ ગયેલ 4 વ્હીલ વાહનોની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરી આ ગુનાના આરોપી વસીમ યુસુફભાઈ નોબારા રહે ભોજગામ પરબડી ફળિયું તાલુકો પાદરા જિલ્લો વડોદરાને શોધી કાઢી પૂછપરછ કરી આ આરોપીએ વડોદરા શહેર ઉપરાંત અન્ય જિલ્લાના ભોગ બનેલ નાગરિકો પાસેથી માસિક ભાડાના મકાને બહાને મેળવેલ વાહનો અંગેની સતત પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા હાલ સુધીની પૂછપરછ અને ભાડાના બહાને મળેલ વાહનો અંગેની સતત પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા હાલ સુધીની પૂછપરછ અને તપાસ દરમિયાન આ રીઢા આરોપી દ્વારા ફરિયાદી અને સાહેદોની માલિકીની 4 વ્હીલ ગાડી કુલ નંગ 14 કુલ કિંમત રૂપિયા શોધી કાઢી આવેલ છે। આ કબજે કરવામાં આવેલ 4 વ્હીલ વાહનો આરોપીએ વડોદરા શહેર ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, આણંદ વગેરે સ્થળો પર માત્ર 3 થી 4 લાખ રૂપિયા લઈ જુદા જુદા વ્યક્તિઓને ગીરવે આપી આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા વાહનોને શોધી કાઢી કબજે કરવામાં આવેલ છે। B1 ન્યૂઝ વડોદરા।